રાંધવા તોડાવ્યા તમને મને ખબર છે સપ્તાહ હાલેથી ભક્તિ સમરા કાઢી ગઈ ડુંડા આવવાની તૈયારી છે જોયું પે કેવા ઉભા અહીંયા આવતા રહ્યો બે જાવ માર દીકરો જો આગળ બધા આવી છે અંદર ગોડાઉન નાખો ફેરો ભાઈ અહીંયા આવતા રહ્યો એ આવી જાઓ એ ભગવાન કેમ છો પ્રભુ મજામાં પ્રભુ તમે આજ હેલરા ગામમાં લીલા કરવા આવ્યા એમ ને હા એ તો હું લઈ આવું હા શું તમે સેલરા ગામમાં લીલા કરવા આવ્યા સારું સારું ભગવાન ખરેખર તમારી લીલા અમારા વૈષ્ણવોને બહુ ગમે ભક્તજનો જોતા ખાલી હજી તમે તમારા પવિત્ર પગલા દ્વારકાધીશ આ ચોકની અંદર તમારા પાવન પવિત્ર પગલા મૂક્યા તો જોઉં તો ખરા બધાના મોઢામાં કેટલું તેજ આવી ગયું બધા જો રાજી થઈ ગયા ભગવાનની લીલા કરવા આવ્યા ભગવાન આ બધા ભક્તજનો કેવા રાજી થઈ ગયા ખરેખર આ લીલા કરો ને અમને બહુ ગમે ચાલુ રાખજો બંધ ન કરતા એટલે અમારા બાળકોને ખબર પડે કે અમારો ભગવાન આવી લીલા કરે આ લીલા તમે તમારે ચાલુ રાખજો પ્રભુ પણ અમારા બધા ભક્તજનોની વિનંતી છે કે આ લીલા તમે ચાલુ રાખો ને એમાં અમને બહુ આનંદ આવે પણ ઓલા 15-17 દી પહેલા જે લીલા કરી હતી ને એનો હવે પ્રભુ માપ રાખજો ઓલી વાલ ખોલવાની લીલા પર ઉનાળે નહોતું લબો લબો કરી નાખ્યું અહીં માન અહીં જીરું કાઢી તો વાલ ખોલ નાખે ઘઉં કાઢો તો વાલ હજી તો મગની શીંગું નથી આવી ત્યાં કહી દીધું કે મે મહિના માવઠું તમારે ગમે ત્યાં વાલ ખોલી જ નાખવાનો છે ભર ઉનાળે આ કઈ રીત છે પ્રભુ કંઈક માપ રાખો ભગવાન લીલાનો માપ રાખો તો ભક્તોની પરીક્ષા આવી પરીક્ષા હોય બેવડા વળી ગયા ત્યાં સુધી 10% લેવા માંડ્યા આવી પરીક્ષા કરો હા આમ ગમે ત્યાં વાલ ખોલ નાખો વાલ વાળો બદલાવી નાખો ભર ઉનાળે હું ખોલ નાખો ભગવાન આ કઈ રીત છે મારે નથી રહેવું એમાં મને ન પોય મન નો એવું ભાવે એ ભગવાન તમે લીલા કરવા આવ્યા તો ભગવાન ધ્યાન રાખજો જો આ ગામ સમસ્ત અને કિશોર બાપુ ને આ કિશોર બાપુ અને ગામ સમસ્ત મોટી રામપારાયણનું આયોજન છે અને આમાં જો આમ જોઉં તો ખરા હાર્દિકે કેટલા દોયડા લંબાવ્યા આમાં શું છે અવરો પાવર લીધો હોય ક્યાંકથી 2 ફેજ લીધા હોય સિંગલ ફેજ અને એકાદો ન્યુટ્રલ બ્યુટલ કપાઈ ગયો હોય અને ફેજ રિટર્ન મારતો હોય તો ન થવાની થઈ જાય હું કહું ત્યાં સુધી આ માઇકે ન આવતા શોટ લાગે ત્યાં આ મોઢું ન રાખે ગોદલાવી નાખે મને લાગે પણ શું કરવું કાન ગોપીમાં સાંભળો ભાઈ તમે ગમે ત્યાં જોઈ લેજો કાન ગોપીમાં અખતરો છે ને માઇકમાં શોટ આવે જે થવું હોય આપણે થાય કાન ગોપીમાં અખતરો સુખાનજી ઉપર થાય અને ઘેરે કૂતરું પાડ્યું હોય ને એનો અખતરો મહેમાન ઉપર થાય એટલે ભગવાન તમારે આવી પાકલાઈ કરવાની પહેલા મને જ વરગાડવાનો માઇકે એમની આ કઈ રીત છે આ જી થવું અમને થાય મને ખબર હતી કે હેલરાજ આવું અને ત્યાં ભગવાન પહેલા વહેલા માઇકે મને સોટાડી છે એટલે હું ઘેરેથી નીકળ્યો ને એટલે મારો ફોટો ઊંધો કરીને જ આવ્યો ઊંધો કેમ કરી નાખ્યો આઘાત ન લાગે ને અને ઘેરે કહીને એવો સુખ સાંદલો ન કરતા ઝીણ કુકડું ટપકું કરજો એટલે એવું તેવું થાય ને તો ભોંવામાં વાર ન લાગે આખું કપાર લાલ ન થાય અને ઘેરે કહીને આવ્યો છું કે 8 વાગ્યા સુધીમાં પૂગી જાઉં તો સમજી લેવાનું એમ કેમ પૂગી ગયો 8:30 થઈ જાય એટલે આપણી રાહ જોતા નહીં ફોટો સેતો કરી નાખજો સુખડનો હાર પહેરાવી દેજો અને ધોરી હાડી પહેરી લેજો એ માનજો કે વૈશાખ મહિના નુમ નદી રંડાણા એટલે હાવ આમાં કઈ નક્કી આ તો ટેરી બાપા સીતા એટલે આમાં વાંધો નથી તમે અહીંયા આવતા રહ્યો મને આમ નહીં ફાવે દહ્યાહુર થાય એ તમને ન ખબર પડે અમારા વડીલોનો શબ્દ છે અમુક શબ્દ આપણા વડીલોના છે વિજ્ઞાને ગોથે છેડ્યું તો તમને શું ખબર પડે ન ખબર પડે આ પૂછો ગમે એવું ઇંગ્લિશ ભણેલું હોય ને એને એમ કહ્યું ધ્રાઈને ખાવું એનું ઇંગ્લિશ કરી દેતા તો એમ કહેવાય કે હાઉસ ફૂલ ઓફ પેટ એટલે અહીંયા આવતા રહ્યો તમે આ ખીતી રેડી છે હું સામે હોય જાઉં આવો બસ હા હવે જો મને મજા આવી છે એ સખા હું આ સખા બીજું બધું જ ગયું ભગવાન તમે કંઈક ખાતા પીતા જાઓ હા હુકાઈ ગયા હો ટીટમકડી થઈ ગયા પ્રભુ આમ જો તો હાટીકી જેવા થઈ ગયા કંઈક ખાવ પ્રભુ હા આમ ભગવાન હુકાતા જાય ને સખો આડો ફાટ્યો જાય સગા ઉજાગરા વધી ગયા છે પણ ઉજાગરા તો હું નથી કરતો તમારે તોય જોઉં આ દુણકી કેવી હાલી જાય સગા આપણે કેટલા દિવસથી આ કાર્યક્રમ આપીએ 28 દી થયા જ અને રોજ આપણે શું જમીએ સેવ મમરા વધી વધીને અમારે કલાકારને છે ને
ગાંઠિયા છે ને જગમાલભાઈ કલાકારના હુરાપુરા અને સા છે ને કલાકારની કુળદેવી એ બે તો સવારમાં જોઈ એના વગર હાલે જ નહીં. ભગવાન તમે તમારે અરે હું એ સેવ મમરા ખાઉં ઉજાગરા કરું પણ સખા તારી દોણીનું શું થયું? કેમ પણ હાલી જાય કે નહીં? હાલી જ જાય ને. ગામો ગામનું નાતનું ખાઈ ગઈ 2800 દાડા ખાઈ ગયા દૂણકી. ભગવાન જો કેમ આમ આવી નરવાઈ જોઈ એટલે ભગવાન હા જો હવે મને આની કોઠી મજા એ આવી. સખા બીજું બધું તો ઠીક છે, હા પણ આ બાજુના માયકેથી જોઈને બોલે હા તો તને વાંધો શું આવે? વાંધો કઈ ન આવે. એ બાજુના માયકેથી જોઈને બોલું તો મારું મોઢું કેમનું રહે? સખા અહીંયા રોડ ઉપર એ રોડા મંથલી થઈને ધોરાજી થઈને જાય ક્યાં? ઉપલેટા. બસ એ જ તકલીફ છે. કેમ? જે દિન ઉપલેટા સામું જોયું તે દિનો દુખી છું. પણ સખા ગામ સામે જોવાથી થોડા દુખી થાય. 17 વર્ષ પહેલા ઉપલેટા સામું જોયું હજી ધ્રુજારી આવે. કેમ એવું થાય? મને ન્યા દીધો એ સખા એમ થોડું બોલાય. એટલે મારો અંગૂઠો ધોયો. હા તો એમાં શું વાંધો? વાંધો કઈ નતું. ધોવાનો તો જમીનો ધોવાઈ ગયો ડાબો થી હું ભટકાણો. બાકી બીજી કઈ તકલીફ નથી. હાંજે રોટલા ઘડવાનું કહી ને કે હાલો દી હાથમાં વ્યારું કરો તા માતાજી મોકરા મોવારા કરે. અને આમાં જેના જેના ઘરના ધૂંઢતા છે એને ખબર છે. કદાચ આમાં કોઈના ઘરના ધૂંઢતા હોય અને એને માતાજી હેરમાં આવતા હોય આખું ઘર પૈકી લાગે પણ આપણે અદપારીને ઉભા હોય. આપણે તેમ ન કહેવાય કે હે માં તાતા ઈ કે તું મને માનતો નથી. 17 વર્ષથી આ સહન કરું તો એ માનતો નથી. એ ભગવાન તમે લીલા કરવા આવ્યા. હા સખા. ભગવાન હું અહીંયા આવ્યો ને ત્યાં અહીંયા બધા છે ને લગભગ તો મને વર્તે જ છે. પણ આ બધા તને ક્યાં નથી ઓળખતા? એમની આ બધા ભક્તજનોએ મને એક કીધું છે. શું કીધું? એ કે તમે ભગવાન છે ને તારું માને અને તું ભગવાનને એક વિનંતી કરી દેજે. સખા તારું તો હું માનું જ ને, તું મારો પ્રિય મિત્ર એટલે છે. મારે કઈ નથી કેવું. આ ભક્તજનો વતી મારે તમને વિનંતી કરવી છે. સખા બધા વતી વિનંતી તો તું કરે ને. હા તું સખા તારી વાત હું માનીશ. પાકું ને? હા. તો ભગવાન અત્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન એ સગા ઉભો રે તો પેલા. સગા સેલરા ગામના ભક્તજનોએ આપણને લોકોને કૃષ્ણ લીલા રજૂ કરવા માટે આમંત્રિત કર્યા છે. હા સગા વિદેશોના નામ લઈને શું છે એ તારે? આમાં કઈક અમારી ગંભીર વાત છુપાયેલ છે. તમે આખી સાંભળો. હા બોલ. જો અટાણે અમેરિકા, ઇઝરાયલ ને યુરોપ ત્રણેય દેશ બહાટી બોલાવે બરોબર. બોલાવે ને. અને આ કદાચ યુદ્ધ વધતું આગળ આવે અને ભારતના આ યુદ્ધની અસર થાય બરોબર. અને ભારતમાં કટોકટી સર્જાય તો અમારા વૈષ્ણવોનું એવું, આ ભક્તજનોનું એવું કેવું છે કે કદાચ ભારતમાં કટોકટી સર્જાય ને તો તમે મૂંઝાતા નહીં. આ કોરોનાની ગોળી આખું ભારત બંધ કરી દેજો, અમે તમારે હારે છે. પણ ભારતને ઊની આંચ ન આવવી જોઈએ. હા બધુંય બંધ કરજો. પણ અમારા ભક્તોની બધાની વિનંતી એટલી જ છે કે કદાચ ગમે એવી પરિસ્થિતિ આવે, કોરોના જેવા હજી ગમે એવા રોગ આવે, યુદ્ધ આવે, ગમે એ આવે ને તો હવે અમે સેતી ગયા છે. એટલે તમને વિનંતી કરી કે હે પ્રભુ બધુંય બંધ કરજો પણ હે મારા નાથ હા સખા. બધુંય જળબે સલાહ કરજો પ્રભુ. પણ એક નિહાર્યું બંધ ન કરતા. લે એક નિહાર્યું બંધ ન કરતા પ્રભુ. એ પણ સખા નિશાળ ચાલુ હોય કે બંધ હોય એમાં તારે શું લેવા દેવા? આ લબાસો હસવાતો નથી. એક બારીયું ભાંગી નાખે. હા 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 મીણ કેવડાવી દીધા. ભગવાનના છોકરા હું આઈટમ છે ને તો અમને ખબર જ નહોતી. હાસી ખબર તો કોરોનામાં પડી આ આઈટમ હું છે. બાકી તો માસ્તર જાણે ને એ જાણે. આખા લોકડાઉનમાં મીણ કેવડાવ્યા. 2 વર્ષ લોકડાઉન રહ્યું હોત ને તો અડધા તો અમે ભવના જ ભેગા થઈ ગયા હોત. સંસાર છોડી દીધો. આવો ત્રાસ આપ્યો આજને. આખા લોકડાઉનમાં તમને ખબર છે ભગવાન કે ટીવી વાળાએ મહાભારત બતાવ્યું. સગા બહુ સારી વાત કહેવાય. બાયણે નીકળવાનું નહીં, મહાભારત જો અંદર રહો. અને મહાભારત જોઈ જોઈને છોકરાઓને આખું મહાભારત મોઢે થઈ ગયું. અને રમત જ એવી ચાલુ કરી કોરોના પછી. વોલીબોલ ને ક્રિકેટ ને બધું મૂકી દીધું. કોઈ ફરસી લઈને આવે ને, કોઈ ધનુષબાણ લઈને આવે ને, કોઈ ભાલું લઈને આવે ને, આવી જ રમત રમે હો. એકવાર તો લોકડાઉનમાં 1:30 વાગે ધોમ તડકાનો હું મારી ઘેરે આવ્યો. મારો છોકરો ને 2-3 છોકરા ઓહરીને કોઈને રમતા હતા ને ડેલી બંધ હતી. મેં તો 1:30 વાગે તડકા ધૂમની ડેલી ખોલીને એક પગ મૂક્યો ને તથા ઓહરીમાંથી મારા છોકરે મારા સામું બાણ ચડાવ્યું. ઈ કે દુર્યોધન મને કહો એ કે એક ડગલું આગળ વધતો નહીં કે આ બાણ તારું સગું નહીં થયો. હું તો હેપ થઈ ગયો કે દીકરા દુર્યોધનનો દીકરો થામા, હું તારો બાપો છું. ઘરમાં ગરી જા બટા, હું દુર્યોધન નથી, તારો બાપો છું. હું તારી માનું હરણ કરીને નથી આવ્યો. એને પ્રેમથી 4 ઘૂમરા ફરીને લેવો છું. એક ઘૂમરો 1 લાખ રૂપિયાનો થયો તો બધાએ ઉસીના લઈને ફેર્યો હતો. અને લોકડાઉનમાં ભગવાન 2 વસ્તુની તકલીફ હતી. છે નહીં. એક તો ઘેરે જાવ તો છોકરાનો ત્રાસ
બાયણે નીકળો તો પોલીસવાળા મોરલા બોલાવે. આમાં ઘણા માવાન બીડીયું લેવા ગયા છે, મોરલા બોલાય છે. બાયણે નીકળો તો મોરલા બોલે, ત્યાંથી સટકીને પાછા ઘેરે આવો ને તો આ ઢેલું બોલે. લોકડાઉનમાં ઢેલુંનો ત્રાસ હતો હોય કે તમે ઘરના કોયલાથી ગયા બાયણે નીકળતા જ નથી. એને ખબર છે કે છૂટા ગેડા હાકે. અને આખા લોકડાઉનમાં અમારી ઘેરે અમારી બૈરાઓએ અમને 2 જ વસ્તુ શીખવાડી. કઈ કઈ? એ કે હંજવારી કાઢતા કાઢતા આગળ જવાનું ને પોતા મારતા મારતા પાછળ આવવાનું. આ 2 જ વસ્તુ શીખી. તોય આપણે એમ કહીએ કે બહેનોમાં બુદ્ધિ નથી. બાયુની બુદ્ધિ કે પગની પીની સુધી જોઈએ. આપણી કહેવત છે ને એ કે બાયુની બુદ્ધિ એલા નો હોય. હું શું મને એમ કે મને ખબર છે બાયુની બુદ્ધિ આપણા કરતા 10 ગણી વધારે છે. તું કેમ નક્કી કરી હે? આ આવ્યો પછી મને ખબર પડી ગઈ. જોઈ આવીને થોડી ખબર પડે. જોઈને ખબર પડી ગઈ. એલા જોઈને નો પડે. પડી ગઈ. એ સખા, પેલા તો એટલો બધો વાયડો થામાં તો હું તને જોઈને ખબર પડી ગઈ ને, તો આ લોકોને શીખવાડી દે. જો મને કેમ ખબર પડી બહેનોમાં બુદ્ધિ છે ને આપણામાં નથી? કેમ પડી? જો આમ કેટલા માતાઓ બહેનો જાજા બેનો બેઠા છે. મારી માવડીઓ કેવા શાંતિથી બેઠા, બધા બેઠા ને હા, આમ બધા જોઈ લે ભાઈઓ બેઠા, ત્યાંથી બધા ભાઈઓ બેઠા, એમાં કઈ ફેર નહીં. કાંઈ ફેર નથી. નહીં શકાય. તો મને એટલે ખબર પડી કે બહેનો બુદ્ધિશાળી છે ને આપણે બુદ્ધિ વગરના છે. કેમ ખબર પડી? જોઈ લે એટલા બહેનો બેઠા, એમાં છે કઈ મુનિઓ બહેનો પાસે છોકરો બધાય ભાઈઓના ખોરામાં હલવાના છે. આ બુદ્ધિ વગરનું કામ છે. એ ટેસ્ટથી કાન ગોપી જોહે કોઈ નહીં નડે. અને આ બિચારો આખી રાત એ સખા, હા તો પણ સખા તું આ લોકોની વાત શું કામ બદલાવી? બસ તમે ભગવાન એની કોઈ થઈ જાવ, મારું તો હાલે જ નહીં. એ વાત ફેરવી નાખે. લે હવે હું વાત આજ વાત હતી. એમ નથી કેતા બેનો ભોળા હોય. આ ભોળા છે. હા. અરે ભોળા તો અમે છે ભોળાના જ જીવા. અને ઈ આ તો બધું પાક્યું પાર્વતી માં જેવી ભોળા છે. હોય સખા. આ લોકોને પૂછો ને હેલરા વાળાને. હું પૂછે ભોળા હોય તો આ સપ્તાહમાં વધારેમાં વધારે ખર્ચો આનો જ લાગ્યો હોય છે. કેમ? આ તો એ 7 દીમાં એકવાર દાઢી કરાવી છે 20 રૂપિયાની, હાથે 7 દી રેડી હાલે કે નહીં. અને આ 350 માં તો મોઢા ધોવડાવે ભોરા. હે હા બસ જોઈ દાદા મારી કોઈ બોલ્યા શંકર ભગવાન. અને આ 350 માં મોઢા ધોવડાવે, 40 રૂપિયા ને સેટ કરાવે, ભાલા નણિયું જેવી. અને આમ જો 5-5 હજારની 10-10 હજારની તો હાડી પહેરે ને ભોરા. એલા કપડા તો લેવા પડે ને. ઈ 5-5 હજારની હાડી પહેરે ને અમારે લુગડા લેવાની થાય તો રેકડી બતાવે. ઈ કે 150 માં લેંઘો ને જભો બે લઈ લ્યો. હે તોય ભોરા. અને હાડી પહેરીને બેનો તમે 5 હજારની હાડી પહેરો, 10 હજારની પહેરો, 15 હજારની પહેરો, કદાચ હાડી પહેરીને થાકી જાઓ, ડિઝાઇન વહી જાય, ફેશન વહી જાય, હાડી ગમતી બંધ થઈ જાય, ક્યાંય ન હાલે એમ તો હાડીને કોઈ દી નાખી, કોઈ દાનમાં દીધી તો સખા શું કરે? ક્યાંય ન હાલે એમ હોય ને હાડીનું ગોદડું કરે. વાહ. અને પછી વરવરતી ટાઈટમાં આપણી ઉપર નાખે. અને આપણે મુંજારો ન આવે, તૂટી વાળીને પહેર્યા નહીં, બોરો પ્લસ ના ફેર લવલીની સુગંધ લીધા કરી. અને આપણા લેંગા જપા તૂટે નું થાય, પોતા કરે, પગલું સણિયા કરે. એ કે લઈ લે બેટા તારા બાપા લેંગો લઈ લે, પોતું જૂનું થઈ ગયું. અને પછી રહોડામાં હાવો બે વાત કરતી, બા એ બા તમારા દીકરાને શરદી નથી મટતી, શીકું જ આવે ને. 1.5 મહિનો થયા ડોયલમાં પડ્યો, બળબડિયા બોલી ગયા. કોક દીક નીસવીને હુકવો તો તમે એમ કહો બેનો ફોરા આ પોતાના વાળ ઓરાવે એને વેસીને વાટકો લઈ લે. આ ફોરા છે. પણ એવું સુંદર મજાનું આજે સેલરા ગામ. મિત્રો એકવાર ગામને, આપણા ગામને તાલીથી વધાવો. એકવાર નાનકડું ગામ, પંખીના માળા જેવું, પણ સુંદર મજાનું ભક્તિમય અને સુંદર મજાનું ધાર્મિક ગામ. એવું સુંદર મજા જો રસ્તો આપો. હા ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. થોડી સાઈડ આપજો.